श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से बीजा अधिकार पर चर्चा चाले से आत्मा स्वभाव थी अबंध स्वरूप से आत्मानु स्वभाव आत्मानु त्रिकाल स्वभाव कर्म थी रहित से ત્રણે કાળે સ્વભાવમાં કર્મનું ગ્રહણ ત્યાગ નથી. આજે આવ્યું ને, આત્મા સ્વભાવે ગ્રહણ ત્યાગ વિનાનો છે. કોના? પરદ્રવ્યના. કર્મના ગ્રહણ ત્યાગ વિનાનો છે. કોણ? આત્માનો ત્રિકાલ સ્વભાવ. સમજે બરાબર? આત્માનો સ્વભાવ જ એવો છે. આ સ્વભાવને જેને પરિચયમાં લીધો, જેને વેદજ્ઞાનના માધ્યમથી નિર્ણયમાં આવ્યો અને એની પ્રતીતિ કરી ઉપયોગમાં એવા સ્વભાવનો નિર્વિકલ્પતા માધ્યમથી સ્વાદ લીધો, નિશ્ચિંત બનીને સ્વરૂપમાં લીન થયો, એવો જીવ સંયોગમાં અર્થાત તો ભાવ રૂપે પણ મોહદેશ રાગ આદિથી રહિત થયો, પર્યાયમાં સંયોગમાં કર્મ અને નો કર્મથી રહિત થયો, અને જેવો આત્માનો સ્વભાવ કર્મ રહિત હતો, શરીર રહિત હતો, એવો પરિપૂર્ણ પર્યાયમાં સિદ્ધપણે પ્રગટ થઈ ગયો. જીવનું વાસ્તવમાં સ્વરૂપ છે અને આ પ્રયોજન છે. પરંતુ આવો સ્વભાવ હોવા છતાં કેવો સ્વભાવ કે જેમાં કર્મનો, પરદ્રવ્યનો અને કર્મ નિમિત્તે થતા ભાવોનો, રાગદ્વેષનો પ્રવેશ નથી, જેનામાં એવા સ્વભાવનો જેને પર્યાયમાં ત્યાગ કરી દીધો છે. ખ્યાલ આવે કે નહીં? કોને કર્યો છે? સંસારમાં અજ્ઞાની જીવોએ. કોણ છે આ અજ્ઞાની? ક્યાં રહે છે? ઈશારામાં સમજી લેવાનું આ કોણ છે કે જેને આવા સ્વભાવનો સ્વીકાર ન કર્યો. એવો જે સ્વભાવ હોવા છતાં જેને આવા સ્વભાવનો સ્વીકાર કર્યો નથી, એ જીવ સંસારમાં, હવે અહીંયા જે બીજો અધિકાર આપણે ચાલે, સંસારમાં એવા કર્મના ઉદયમાં રાગ દ્વેષ કરતો રહે છે, અને રાગ દ્વેષના સદભાવમાં નવા કર્મનો બંધ કરતો રહે છે, અને એવા કર્મના ઉદયમાં અનેક પ્રકારના નો કર્મ સંયોગમાં આવીને અનેક પ્રકારની સ્થિતિઓ બનતી જોવામાં આવે છે. તો આ છે સંસારનું સ્વરૂપ. સંસારમાં દુઃખનું સ્વરૂપ. કર્મના ઉદયમાં જીવ અનેક પ્રકારની સ્થિતિઓને પહોંચે છે અને એમાં મોહરાગ દ્વેષ કરીને દુઃખી થાય છે. આ છે સંસારી જીવની પહેચાન. કેવો છે? પર્યાયમાં દુઃખને પ્રાપ્ત છે. કેવો છે એનો સ્વભાવ? તો વાત બદલાઈ જશે. કેવો છે? કોણ? સંસારી. તો કે નિયમિતપણે, નિરંતર, અનાદિથી કર્મ ફલમાં અર્થાત તો કર્મના ઉદયમાં મળતા દેહાદિ, ધનાદિ, બાહ્ય સામગ્રીમાં
પરિણામમાં રહેતા મોહ રાગ દ્વેષ ભાવ દ્વારા એનું લક્ષ્ય કરી અને નિરંતર બંધનનો અનુભવ કરે છે, માથે જવાબદારીનો અનુભવ કરે છે, ખોટી જિમ્મેદારીનો અનુભવ કરે છે અને નિરાકુલતાને પ્રાપ્ત નથી થતો અને નવા કર્મનો બંધ કરતો નિરંતર પ્રવાહપણે ધારાવાહી રૂપે સંસારમાં દુઃખી છે. કોણ? સંસારી જીવ. એવા સંસારી જીવનો સ્વભાવ કેવો છે? તો કે આવા દુઃખ રહિત, આવા દુઃખનો જેનામાં છાંટો પણ નથી, આકુલતા કરવાની જેનામાં શક્તિ નથી, અર્થાત તો આકુલતા કરવા જેવો જેનામાં કોઈ ગુણ નથી, બીજાનો થઈ જાય એવું એનામાં સ્વરૂપ નથી, બીજો એનામાં પ્રવેશ કરી જાય એવું એનું સ્વરૂપ નથી, એવો સ્વભાવ, આવા સ્વભાવથી યુક્ત સ્વભાવવાન સંસાર અવસ્થામાં આવા સ્વભાવનો પરિચય ન કરતા કર્મોથી લીપટાયેલો રહે છે. શું કહું? આજે ગાથા ચાલી એ જુદી વાત હતી, ત્યાં સ્વભાવને મુખ્ય કરવો છે. તો કર્મ પૂદગલની વચ્ચે રહેલો આત્મા પરદ્રવ્યના ગ્રહણ ત્યાગ વાળો છે એમ કહીને સ્વભાવને મુખ્ય કરે. અહીંયા પહેલા સ્વભાવને કહ્યું કે આત્મામાં કર્મનો અભાવ, ગ્રહણ કરવાની તાકાત નથી, અર્થાત તો ગ્રહણ કરવાનું એવો કોઈ ગુણ નથી, એવું આત્માનું સ્વરૂપ છે. એવો આત્મા એટલે સ્વભાવને ગૌણ કરે. એવો આત્મા સંસારમાં પોતાના સ્વભાવને ભૂલીને કર્મના ઉદયમાં બહારમાં મળતા જો નુકર્મ અર્થાત શરીર આદિમાં પોતાનું માની અને એમાં રસ લેતો જીવ નિરંતર તાત્કાલિક તે જ સમયે બંધનનો, દુઃખનો અનુભવ કરે છે અને એવા આર્ત રૌદ્ર ધ્યાનના અંતર્ગત નવા કર્મનો બંધ થાય છે અને એક કર્મ પોતાના યોગ્ય કાલમાં ઉદયમાં આવે છે, પાછો સ્વરૂપમાં ન રહેતા આત્મા એમાં જોડાય છે. આવું અનાદિથી જીવ ધારાવાહી રૂપે પોતાના સ્વરૂપને ભૂલીને દુઃખી થતો આવ્યો છે, બંધનનો અનુભવ કરે છે. તો આ સંસાર અવસ્થામાં રોગનું નિદાન એ છે ને આપણો અધિકાર. તો એ રોગના નિદાનમાં શું નક્કી કર્યું? કે જીવ કર્મથી દુઃખી છે એમ નક્કી કર્યું. કયા કર્મથી દુઃખી છે? દ્રવ્ય કર્મના ઉદયમાં થતા ભાવ કર્મથી દુઃખી છે. બે વસ્તુ બરાબર સમજો. અનેક પ્રવચનો થઈ ચુક્યા છે આના ઉપર, પણ થોડો કાલ વચ્ચે એને ખેંચાઈ ગયો ને ઘણું, એ પ્રમાણે એટલે આપણે થોડુંક એની ફરીથી સ્થાપના કરી રહ્યા છે. આ પ્રમાણે જીવ કર્મથી દુઃખી છે અને આવા કર્મનો સંબંધ જીવને અનાદિથી છે. એના એ જ્યારે અનાદિથી કર્મોની સિદ્ધિ કરી પહેલા અને પછી નવીન કર્મના બંધમાં ધારાવાહી પ્રમાણે તો કર્મનો અનાદિ બંધ છે, પરંતુ હર સમયે નવું બંધ થાય છે. એ ધારાવાહીની ભીતર જ છે. જેમ કે કોઈ વ્યક્તિને 50 વર્ષ થયા તો આજે 50 વર્ષ થયા તો આજે જ 50 વર્ષ થઈ ગયા એમ થોડી છે. એક વર્ષ જોડાઈને 50 વર્ષ થયા, એટલે 50 વર્ષથી એક વર્ષ જોડાઈને આજે 50 વર્ષ થયા. એમ અનાદિથી જોઈએ તો આત્માનો સંબંધ કર્મથી અનાદિનો છે, પરંતુ હર સમયે નવું બંધ થઈને એ ધારાને શું કરે છે? સુરક્ષિત રાખે છે, સંસારને સુરક્ષિત રાખે છે, દુઃખને સુરક્ષિત કરે છે. એમ અહીંયા કહ્યું. કોણ? સંસારી. પણ કેવો? એ સ્વભાવ યાદ રાખવો બરાબર ગૌણપણે. સ્વભાવ તો એનો સંસારમાં રહેવા છતાં પણ એને કર્મથી રહિત છે, પરંતુ એ સ્વભાવને ન જોતા ધારાવાહી પ્રમાણે વર્તે છે. હવે એ જે કર્મનો સંબંધ કરે છે એ કર્મના પાછા ભેદ આપ્યા, ઘાતી અને અઘાતી 8 પ્રકારના છે. એમાં આત્માના ઘાત કરવામાં નિમિત્ત, આત્માના સ્વભાવનો ઘાત અર્થાત તો પર્યાયમાં સ્વભાવને પ્રગટ ન થવા દેવામાં નૈમિતિક, એવા નૈમિતિક ભાવમાં જેનું નિમિત્તપણું છે એવા 4 ઘાતી કર્મ, અને આત્માને સંયોગમાં ઈચ્છાઓને અનુકૂળ અને ઈચ્છાઓને પ્રતિકૂળ સામગ્રી લાવી આપવામાં નિમિત્ત બને એવા અઘાતી કર્મ. એવા 8 પ્રકારના કર્મ જોયા. તો એવા કર્મ થી જીવ અનાદિથી એવા કર્મથી યુક્ત છે. પછી એમ નક્કી કરાવ્યું કે તો પછી બંધનું કારણ કોણ છે? આ 8 કર્મમાં બંધનું કારણ કોણ છે?
આઠે કર્મમાં બંધમાં નિમિત્ત કારણ કોણ છે અને આત્માનો કયો ભાવ બંધમાં નિમિત્ત છે અથવા દુઃખમાં નિમિત્ત છે, બે વસ્તુ સાથે ચાલશે. તો જ્યાં જ્ઞાનાવરણીય કર્મ ના નિમિત્તથી આત્મામાં શું થાય છે? જ્ઞાન ઢંકાય છે નિમિત્ત તરીકે, અર્થાત તો જ્ઞાન સ્વભાવ જે છે એ પ્રગટ થતો નથી. બરાબર છે? જાણવાનો સ્વભાવ પ્રગટ થતો નથી, અર્થાત તો જાણવાનો સ્વભાવ યથાર્થ જાણતો નથી. જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં પદાર્થનું યથાર્થ જ્ઞાન થતું નથી, અર્થાત તો પદાર્થ સંબંધી જ્ઞાન થતું નથી. ખ્યાલ આવ્યો? અર્થાત જાણવાનો સ્વભાવ પર્યાયમાં પ્રગટ થતો નથી. એક તો એ, પણ એ જે જ્ઞાનાવરણીય કર્મના ઉદયમાં જે જ્ઞાન સ્વભાવ પૂર્ણ પ્રગટ થતો નથી, અર્થાત અયથાર્થ જ્ઞાન પ્રગટ થાય છે, એ બંધનું કારણ નથી. ખ્યાલ આવ્યો? દુઃખનું કારણ નથી, નવીન બંધનું કારણ નથી. સમજજો. પહેલા તો જ્ઞાન સ્વભાવ તો બંધનું કારણ છે જ નહીં, પણ જ્ઞાનમાં જે અયથાર્થપણું છે, માઇક ને બરાબર જોઈ નથી શકતું, બરાબર જ્ઞાનમાં માઇક દેખાતું નથી, પર પદાર્થો જેવા છે એવા જણાતા નથી, તો એ પણ બંધનું કારણ નથી. અથવા જ્ઞાનની હીનતા છે, બંધના કારણની વ્યવસ્થા કરે છે પણ બંધનું કારણ નથી. એ રીતે દર્શન જ્ઞાનનું આવ્યું. સામાન્ય અવલોકનમાં જે નબળાઈ લાવે છે એવા દર્શનાવરણીય કર્મ પણ બંધનું કારણ નથી. પછી સ્વરૂપની રચના કરવાનું જે સામર્થ્ય નથી, વર્તમાનમાં દીક્ષા લેવાનો ભાવ આવતો નથી એવી જે પરિસ્થિતિ છે, અર્થાત ઈચ્છા થાય છે દાન આદિ આપવાની, એમાં અંતરાયમાં નિમિત્ત બને એવા જે કર્મ છે, ખ્યાલ આવ્યો? તો એવા અંતરાય કર્મ પણ નવા બંધનું અને દુઃખનું કારણ નથી. સમજજો. પછી શું લીધું? કે જે અઘાતી કર્મ સામગ્રી આપે છે, ઈચ્છાના અનુકૂળ અને ઈચ્છાને પ્રતિકૂળ. ખાવાની ઈચ્છા થઈ, ખાવાની ઈચ્છા રસગુલ્લા થઈ, પણ રસગુલ્લાની વ્યવસ્થા બહારમાં ન થઈ. ખાવાની ઈચ્છા થઈ અને બહારમાં વ્યવસ્થા થઈ. એવી જાતિની જે સામગ્રી પ્રદાન કરે છે, તો એ સામગ્રી અને સામગ્રી અનુકૂળ પ્રતિકૂળ ભાષિત થાય એવી સ્થિતિ, એ પણ નવીન બંધનું કે દુઃખનું કારણ નથી. સમજ્યો? તો નવીન બંધનું અર્થાત દુઃખનું કારણ કોણ છે? કયું કર્મ રહી ગયું? મોહનીય કર્મ. એકમાત્ર મોહનીય કર્મ. બહારમાં સ્થિતિ ગમે તેવી હોય, પરંતુ મોહ ના હોય તો દુઃખ ન થાય, નવો બંધ ન થાય. ખ્યાલ આવે છે કે નહીં? બહારમાં 2 ટાઈમ જમવા માટેની વ્યવસ્થા પણ ના હોય, છતાં મોહ ના હોય તો દુઃખ ન થાય. અને બહારમાં 7 પેઢીમાં ચાલે એટલું ધન અને બધી વ્યવસ્થા હોય, પરંતુ મોહ હોય તો નિરંતર દુઃખી થાય. એટલે એ મોહ જ દુઃખનું કારણ છે. સ્વભાવમાં આત્માની ઓરથી જોઈએ તો આત્મામાં જે મોહ ઉત્પન્ન થાય છે, સ્વભાવને ન જોતા, એ મોહ દુઃખનું કારણ છે. અને કર્મની ઓરથી જોઈએ તો મોહનીય કર્મ બંધમાં નિમિત્ત કારણ છે. 2 કારણ લઈએ ને, ઉપાદાન અને નિમિત્ત. તો જ્યાં સુધી મોહનીય કર્મ હોય છે ત્યાં સુધી શું થાય છે? નવો બંધ થાય. મોહનીય કર્મના ઉદયમાં જીવ સ્વયં પોતાથી જ સ્વભાવને ન જોઈ અને વિપરીતતા, ભ્રમ પેદા કરે છે, આકર્ષણ આદિ પેદા કરે છે પર્યાયમાં, તો એને લઈને જીવ દુઃખી થાય છે અને એના કારણે નવા કર્મની રજ ત્યાં બંધ થાય છે, નવો બંધ થાય છે. 2 રીતે ત્યાં કહ્યું. એટલે શું કન્ક્લુઝન પર આવ્યા? સામાન્ય રીતે કે 8 કર્મમાં મોહનીય કર્મ નવા બંધમાં નિમિત્ત કારણ છે, અને આત્મામાં જે નવા મોહરાગ દ્વેષ ભાવ થાય છે એ વાસ્તવમાં કર્મ બંધમાં નિમિત્ત કારણ છે. અને આત્મા બંધની જગ્યાએ દુઃખ લઈએ તો મોહરાગ દ્વેષને લઈને જીવ બંધાય છે, ક્યાંય જોડાય છે, ક્યાંય વચન આપે છે, બહારમાં કમિટમેન્ટ કરે છે, અને એ મોહના કારણે, ભ્રમના કારણે કમિટમેન્ટ કરે છે. પણ વસ્તુ સ્વરૂપમાં સૃષ્ટિમાં પર પદાર્થ સાથેનું કમિટમેન્ટ નિભાવી શકાય એવી વ્યવસ્થા ન હોવાના કારણે નિરંતર એના ભાવને ઠેસ પહોંચે છે અને દુઃખી થાય છે. છતાં જીવને
આ વ્યવસ્થાની ખબર ન હોવાના કારણે એ કમિટમેન્ટને નિભાવવા માટે 5 પાપરૂપ પ્રવૃત્તિ કસાયના કારણે કર્યા કરે છે અને જીવ નિરંતર દુઃખી થાય છે. આ સંસારી જીવની કહાની છે. ખ્યાલ આવ્યો કે નહીં? બ્રહ્મના કારણે કમિટમેન્ટ કરે છે ને, મેં હું ના એમ કહે છે ને, કાંઈ બી થાય ઘરમાં તો હું છું ને. પત્ની સાથે કમિટમેન્ટ કરે છે ને, આ ભાવ દરમિયાન હું તને સુખી કરીશ, તો રહે છે, કમિટમેન્ટ નિભાવી શકે છે. એક સમય માટે પણ એ કમિટમેન્ટ નિભાવી શકે છે? સંભવ નથી ને. તો એવા જૂઠા કમિટમેન્ટ કેમ કરે છે? ભ્રમના કારણે. ભ્રમ એટલે મિથ્યાત્વ, ખોટી માન્યતા, વિપરીતતા, વસ્તુ સંબંધી ખોટું ફંડામેન્ટલ, ખોટું દર્શન, વસ્તુના બંધારણ સંબંધી ભૂલ, દ્રવ્ય ગુણ પર્યાય સંબંધી સમજ ન હોવી. ખ્યાલ આવે? આ બધી જ વસ્તુ આવશે. એમાં બહુ મોટું પેટ છે, આવશે આગળ એની ચર્ચા આપણે કરીશું. અહીંયા તો આપણે જે પકડ ચાલે છે ત્યાં સુધી મારે પહોંચવું છે. તો શું કહ્યું કે નવીન બંધનું કારણ કોણ રહ્યું? મોહની કર્મ. જ્ઞાનાવરણીય કર્મ નવા બંધ માટેની સિચ્યુએશન ઊભી કરે છે, પરંતુ નવા બંધ કરવા માટેનું મોહનીય કર્મ ના હોય. ખ્યાલ આવ્યો કે નહીં? તો શું થાય? બંધ ન થાય. એ રીતે છે. માની લો કે અસાતાવેદનીય કર્મ. અસાતાવેદનીય કર્મ દુઃખ થાય અર્થાત નવો બંધ થાય એવી સિચ્યુએશન ઊભી કરી દેશે. મુનિરાજને અસાતાવેદનીય કર્મના ઉદયમાં બહારમાં ઉપસર્ગ આવે છે ને, પણ એ ઉપસર્ગના કાળમાં દુઃખી ન થવું હોય, નવો બંધ ન કરવું હોય, તો એના માટે સ્વતંત્ર છે. સ્વરૂપમાં રહે તો એ કેવલ જ્ઞાન લઈ લે છે, દુઃખી થતા નથી. ગજબની વસ્તુ છે. જ્ઞાની અજ્ઞાનીની ચાલ જુદી છે, દૃષ્ટિકોણ જુદું છે. ખ્યાલ આવે છે? જ્ઞાનીને અજ્ઞાનીને શરીરમાં રોગ આવે તો આર્ત ધ્યાનનું કારણ બને છે. જ્ઞાનીને શરીરમાં રોગ આવે તો ભેદ જ્ઞાનનું કારણ બને છે. અજ્ઞાનીને સંયોગમાં ધન આવે તો રૌદ્ર ધ્યાનનું કારણ બને છે. જ્ઞાનીને સંયોગમાં ધન આવે તો પરોપકારનું કારણ બને છે. અજ્ઞાનીને સંયોગમાં ઉપસર્ગ આવે તો વેરનું કારણ બને છે. જ્ઞાનીને સંયોગમાં ઉપસર્ગ આવે તો કેવલ જ્ઞાનનું કારણ બને છે. સમજમાં આવે છે કે નહીં? જ્ઞાનીને સંયોગમાં ઉપસર્ગ આવે તો કેવલ જ્ઞાનનું નિમંત્રણ આવે છે. મુનિરાજને આવે છે ને ઉપસર્ગ, તો શું કરે છે? વેદ જ્ઞાન છે. ઉપસર્ગ જેવી કોઈ વસ્તુ જ હોતી નથી. દરેક દ્રવ્ય પોતાની પર્યાયરૂપ પરિણમન કરે છે. શરીરનું તૂટવું, ફૂટવું, ઘલવું એ પ્રમાણે રહે છે અને આત્માનું એમાં કાંઈ બગડતું નથી. આવી દ્રષ્ટિ હોવાના કારણે સ્વરૂપમાં ઉપયોગ રહ્યા કરે છે અને કેવલ જ્ઞાન પ્રાપ્ત કરીને અશરીરી થઈ જાય છે. તો એ પ્રમાણે છે. પછી વાત જુદી છે. બધું જેમ છે એમ છે, દ્રષ્ટિકોણમાં અંતર છે. જ્ઞાનીનું ભેદ જ્ઞાન, પ્રબળ ભેદ જ્ઞાન, અભેદની નીતિ અને સ્વરૂપમાં ડૂબવાની એની પાસે જે વિદ્યા છે એના કારણે જગતમાં પણ એ જીતી જાય છે. 5 ઇન્દ્રિયના વિષયને જીતી જાય છે. સંસાર એનાથી હારી જાય છે. સંસાર થાકી જાય છે અને સ્વરૂપમાં રમીને એ સંસારની બહાર નીકળી જાય છે. સ્વરૂપ આવે. મૂળ તો આપણે આ રીતે સમજવું. નક્કી શું કર્યું? નવીન બંધનું કારણ મોહનીય કર્મ. કયું કારણ? મોહનીય કર્મ નિમિત્ત કારણ. અને એને લઈને અર્થાત એના નિમિત્તપણામાં જીવ સ્વયં પોતાને ભૂલીને મોહરાગ કરે છે. એ એનું ઉપાદાન કારણ. જ્ઞાન ઓછું હોવું એ દુઃખનું કારણ નથી. પૈસા ન હોવા એ દુઃખનું કારણ નથી. શરીરમાં રોગ આવવો એ દુઃખનું કારણ નથી. અહીંયા એમ કહે છે શરીરને પોતાનું માને એવી માન્યતા દુઃખનું કારણ છે. જો એ શરીરને પોતાનું માને જ નહીં, જેમ છે એમ માને, તો એ શરીરમાં રોગ આવે તો દુઃખનું કારણ બને? ન બને. જ્યાં જ્યાં બહારમાં પરિસ્થિતિ એવી થાય છે, હે ને, અમેરિકામાં બોમ્બ ફૂટે તો આપણને દુઃખ થાય? કેમ ન થાય? કેમ કે આપણે ત્યાં ફૂટ્યું નથી. તો બોમ્બ ક્યારે આપણે ત્યાં ફૂટે ખરો? છે જવાબ. આપણે ત્યાં બોમ્બ ક્યારે ફૂટે ખરો? આપણે ત્યાં એનો અર્થ પહેલા સમજો. આપણે ત્યાં આત્મા, આપણા આત્મામાં કોઈ બોમ્બ ફૂટે ખરો? ન ફૂટે. તો પછી આત્મા મારા આંગણામાં, આત્માના આંગણામાં બોમ્બ ફૂટે જ નહીં, તો પછી દુઃખ શાનું?
ખ્યાલ આવે છે કે નહીં? એટલે શરીરમાં રોગ છે એનું દુઃખ નથી, મારા શરીરમાં રોગ છે એનું દુઃખ છે. એટલે મમત્વનું દુઃખ છે. શરીરમાં રોગ થાય અને જીવ દુઃખી થાય એવું બનતું જ નથી, મારું માને એનું દુઃખ છે. એટલે દુઃખ મિથ્યાત્વનું થયું ને ભાઈ, શરીરના રોગનું દુઃખ નથી થતું ક્યારે પણ. તો એ રીતે એટલે બહારમાં જે પણ કોઈ સ્થિતિઓ બને છે એ દુઃખનું અર્થાત બંધનનું. દુઃખ કહો, બંધ કહો, બંધાવું, ઉપયોગ એમાં રમ્યા કરવું, ઉપયોગ બહારમાં એમાં લાગ્યા કરવું, ઉપયોગ એવી ક્રિયાઓમાં સમર્પિત થયા કરવું, એ બધું બંધન છે. પણ એ બધું બંધન એ જ દુઃખનું કારણ છે. એ ભ્રમના કારણે કરે છે. જો એ ભ્રમ મટી જાય અને જ્ઞાનની સ્થિતિ હીણી પણ રહે તો દુઃખ થતું નથી. ઘણા વર્તમાન યોગમાં છે ને આ બધા ઉદાહરણો, ગમે તેવી સ્થિતિ આવે પણ દુઃખી થતા નથી. કોણ? કે જેને મોહ નથી, હે ને? જેને મોહ નથી એને જ્ઞાની કહે છે, અને જેને મોહ રાગ સંપૂર્ણ નથી એને પૂર્ણ જ્ઞાની કહે છે. એ રીતે સમજવું. તો અહીંયા બંધનું કારણ શું નક્કી કરી આવે? મોહ રાગ દ્વેષ જીવની ઓરથી, અને 8 કર્મોમાં મોહનીય કર્મ. એ રીતે હવે જે પકડ આપણે ચાલતું હતું 30 પેજ ઉપર છે. હવે એ આ જે બંધન છે એ જે બંધ થાય છે કર્મોનો, એનો કેવી રીતે બંધ થાય છે એનું વિશેષ કથન અહીંયા કર્યું પંડિતજીએ. જીવની સાથે, આત્માની સાથે કર્મના પ્રદેશો અર્થાત કર્મના પરમાણુઓનું જોડાવું કઈ રીતે થાય છે? તો એ જોડાવા માટે આત્મામાં કેટલા પરિબળ છે? રાજેશભાઈ, 2 પરિબળ. બહુ વિસ્તારથી લીધું છે, આજે તો રિવિઝન જેવું જ છે માત્ર. કેટલા બી આના પીરિયડ અહીંયા લીધા છે. તો કયા 2 પરિબળ છે? યોગ અને કસાય. આત્મામાં યોગ નામનો એક ગુણ છે, અને આત્મામાં એક ચારિત્ર નામનો અર્થાત શ્રદ્ધા ચારિત્ર નામનો ગુણ છે. શ્રદ્ધા અને ચારિત્રની વિપરીત પરિણમન એનું નામ કસાય. ખ્યાલ આવ્યો? અને યોગ ગુણનું વિપરીત પરિણમન એમાં આત્માના પ્રદેશોનું કંપન થવું. આ 2 પરિબળ એવા છે કે જીવ અર્થાત આત્મા કર્મને આમંત્રણ આપે છે. બરાબર છે? તો યોગ નામનો ગુણ છે. જો એક પહેલી લીટી વાંચું છું, થઈ ગઈ છે, પણ એક લીટીમાં એનો અર્થ સમજી લઈએ. વિશેષમાં એમ જાણવું કે નામ કર્મના ઉદયથી શરીર, વચન વા મન ઉપજે છે. તેની ચેષ્ટાના નિમિત્તથી આત્મા પ્રદેશોનું ચંચલપણું થાય છે. તે વડે આત્માને પૂતગલ રગડાઓમાંથી એક બંધાણરૂપ હોવાની શક્તિ થાય છે. તેને યોગ કહે છે. અને આટલી જ ચર્ચા કરીશું, બાકીનો આખું પેજ આપણે થઈ ગયું છે. શરીરને, આત્માને શરીર કેમ મળે છે? શરીરની રચના કોણ કરે છે? નામ કર્મ. નામ કર્મના નિમિત્તથી, ઉદયથી શરીર, વચન અને મન ત્રણેય ઉપજે છે, મળે છે. બરાબર છે? નામ કર્મ. હવે એ જે મળે છે એની ચેષ્ટાથી, એના અવલંબનથી જે જીવ ચેષ્ટા કરે, તો ચેષ્ટા કરે અર્થાત મનના અવલંબનથી અનેક વિચારરૂપ પ્રવૃત્તિ કરે, અને શરીરના માધ્યમથી હાલવા, ચાલવાની, નાચવાની અનેક પ્રકારની પ્રવૃત્તિ કરે, ચાહે મંદિરમાં ચાહે ભોગોમાં. અને મંદિરમાં નૃત્ય કરે ભગવાનની સામે, કા લગ્નમાં નૃત્ય કરે, મંદિરમાં આવન જાવન કરે, કાં તો 5 ઇન્દ્રિયના વિષયોના સ્થાનોમાં આવન જાવન કરે, શરીરના માધ્યમથી, મનના માધ્યમથી વિચાર કરે, શુભ વિચાર કરે, અશુભ વિચાર કરે, જે પણ વિચાર કરે, મન વચન કાયા અને વચનના માધ્યમથી જીનવાણી બોલે કે કદાચિત કોઈની નિંદા આદિ કરે, તો એ ચેષ્ટાઓ થઈ. આવી ચેષ્ટાઓ કોણ કરે છે? આત્મા. આવી ચેષ્ટાઓના કારણે આત્માના પ્રદેશોનું ચંચલપણું થાય છે. શું થાય છે? ચંચલપણું, કંપન થાય છે. આ કંપનના કારણે શું થાય છે? આત્મામાં કર્મોને આકર્ષણ કરવાની શક્તિ પેદા થાય છે. એટલો ખ્યાલ આવે? તો જે કર્મ ખેંચવાની શક્તિ પેદા થાય છે એને ભાવ યોગ કહે છે, અને આત્માના પ્રદેશોમાં ચંચલપણું થાય છે એને દ્રવ્ય યોગ કહે છે. એટલે બીજા દ્રવ્યના માધ્યમથી જીવે સ્વયં ચેષ્ટાઓ કરી એટલે આત્માના પ્રદેશોનું કંપન થયું, અને એ કંપનમાં એવી જાતિની યોગ્યતા પેદા થઈ કે કર્મ પરમાણુ પૂતગલ દ્રવ્ય કર્મને આકર્ષણ કરવાની શક્તિ પેદા થઈ. એના કારણે કર્મનો જથ્થો શું થાય છે? આત્માના પ્રદેશોમાં આવે છે. એ યોગ દ્વાર કહ્યું. યોગ દ્વાર દ્વારા
આત્માના પ્રદેશોમાં કર્મનું આવવું થયું અને એ જ ચંચલપણાના કારણે આ જે પ્રદેશ જે કર્મ પૂતગલનો જથ્થો આવ્યો એ 8 પ્રકૃતિ અને એ સ્વભાવમાં વેચાઈ જાય છે. 8 પ્રકારની પ્રકૃતિ છે ને. કર્મના પણ પોતાના સ્વભાવ છે ને. કર્મનો કયો સ્વભાવ? પૂતગલનો કયો સ્વભાવ? સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ. અને કર્મનો કયો સ્વભાવ? અંતર ખ્યાલમાં આવે છે. કર્મ બી તો પૂતગલ છે ને, પણ અવસ્થા છે ને, તો એનો કયો સ્વભાવ? અહીંયા એનો નૈમિતિક પરિણામ લેવું છે. આત્માના જ્ઞાનમાં ઘાત કરવામાં નિમિત્ત બને એવી નૈમિતિક શક્તિ જે કર્મમાં છે ને જ્ઞાનાવર્ણ્ય કર્મ કહે. ખ્યાલ આવે? આત્મામાં લાભ ભોગ ઉપભોગમાં અંતરાય કરવામાં નિમિત્ત બને એવી નૈમિતિક શક્તિ જેનામાં છે, નિમિત્ત બનવાની યોગ્યતા છે, એવા કર્મને અંતરાય કર્મ કહે છે. આત્માના સ્વભાવમાં જે નથી એવા મોહ રાગ દ્વેષ ઉત્પન્ન કરવામાં નિમિત્ત બને એવા કર્મને મોહનીય કર્મ કહે છે. ખ્યાલ આવે? એ રીતે આ ગાતીમાં બી લઈ લીધું, આગળ થઈ ગયું. તો આ એનો સ્વભાવ છે. તો જ્યાં આત્માએ ચેષ્ટા કરી, ચેષ્ટા શાના માધ્યમથી કરી? મન વચન કાયના માધ્યમથી. અને ભાવ લઈએ તો મોહ રાગ દ્વેષથી. એવી કસાય કરી, ભાવ આવ્યો એના માધ્યમથી ચેષ્ટા કરી. ચેષ્ટા એટલે પ્રવૃત્તિ લેવી અને પ્રવૃત્તિ થઈ. એ પ્રવૃત્તિથી કર્મો આવ્યા એને શું કહેવાય? આશ્રવ. અર્થાત કયો બંધ કહેવાય? પ્રદેશ બંધ. 4 બંધ કહે ને. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાવ બંધ. તો આત્માના જો પરમાણુ જે છે ને, પરમાણુને પ્રદેશ પણ કહેવાય છે. એટલે આત્માએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી તો એ પરમાણુ આવ્યા એટલે પ્રદેશ આવ્યા અને આત્માના પ્રદેશો સાથે એનો બંધ થયો. ખ્યાલ આવે? આ પરિસ્થિતિ થઈ. તો એમાં કોઈ એમાં નિમિત્તિક વાત છે. આવ્યા અને પછી 8 પ્રકાર મૂળ પ્રકૃતિ અને 148 ભેદ પ્રકૃતિ એમાં અથાયોગ્ય સિદ્ધાંતના આધાર ઉપર એમાં વેચાઈ ગયા. હે ને? કેટલાક પરમાણુ ગયા, એમાં બધું ગણિત છે. કર્ણાનુયોગનો વિષય છે, બહુ ડીપ નથી જવું, છતાં ગઈ વખતે આપણે જેટલું લેવું જોઈતું એટલું લીધું હતું. કેટલા પરમાણુ જ્ઞાનાવર્ણીયમાં, કેટલા દર્શનાવર્ણીયમાં, કેટલા વેદનીયમાં, સૌથી વધારે પરમાણુ વેદનીયમાં જાય. બધું કેલ્ક્યુલેશન છે. ખ્યાલ આવે? જળ કર્મમાં પણ એક કેલ્ક્યુલેશન છે. જીવ આ બાજુ જેવા ભાવ કરે એ પ્રમાણેના જેવા ભાવ જ્યાં ભાવ કરે, જેવાની જ્યાં ભાવ કરે, અત્યારે જ્યાં ભાવ કરે અને ભાવના માધ્યમથી પ્રવૃત્તિ કરે તો પરમાણુઓનું આવું થાય છે. કર્મકારનો વર્ગણાઓનું આવીને 8 કર્મોમાં વેચાય છે. 8 પ્રકૃતિમાં. તો એને કયો બંધ કહેવાય? પ્રકૃતિ બંધ. સમજમાં આવે? અહીંયા સુધી આપણે લીધું હતું પ્રકૃતિ બંધ થઈ જાય છે. તો આવો જે બંધ છે ગજબની વસ્તુ છે. જીવ ભાવ કેટલા કરે એક સમયમાં? 1 ભાવ કરે અને બંધાય કેટલા? 8. આયુ કર્મનો બંધ થઈ ગયો હોય તો બાકીના 7 બંધાય. અને આયુ કર્મનો એ ભવે એક જ વાર બંધ થાય છે. ખ્યાલ આવે? ભુજ્યમાન આયુ વર્તમાન આયુ છે જે એ બંધ્યમાન આયુ નવા આયુનો એક વાર બંધ થઈ જાય, નેક્સ્ટ આયુનો પછી વારંવાર બંધ ન થાય. નેક્સ્ટ ફિક્સ થઈ ગયું કે આપણે નરકમાં જશું, સ્વર્ગમાં જશું, જે રીતે. બરાબર છે? પણ બાકીની જે પ્રકૃતિ છે એ નિરંતર બંધાય છે. મુખ્ય રૂપથી 8 પ્રકૃતિમાંથી 7 પ્રકૃતિ 7 બંધાય છે. પણ 7ની જે ભેદ પ્રકૃતિ છે એ બધી નથી બંધાતી, પણ એમાંથી કોઈની કોઈ પ્રકૃતિ જરૂર બંધાય છે. એ અપેક્ષાએ મૂળ પ્રકૃતિ તો 7 નામ આવી જાય કે બધી બંધાય છે. વાત એ છે કે જીવ ભાવ કોઈ એક કરે છે. મૂળ વાત, રહસ્યવાળી વાત. કઈ વાત? કયો ભાવ કરે? અત્યારે શાસ્ત્ર સાંભળવાનો ભાવ. ખ્યાલ આવે છે? શુભ ભાવ. હવે શુભ ભાવમાં જે મોહની આદિ 4 ઘાતી તો પાપ પ્રકૃતિ છે અને અઘાતીમાં પાપ પુણ્ય 2 ભેદ પડે છે. તો 4 ઘાતી કર્મનો બંધ તો પડે છે. હવે એમાં કઈ રીતે જ્ઞાનાવર્ણીય કર્મનો ને બધો બસ એ પરિબળ છે. ભાવ એક પણ એમાં વાસના રૂપે બધા જ ભાવ રહેલા છે. ખ્યાલ આવે? માનો કે અત્યારે હું સમજાઈ રહ્યો છું તો સમજાવવાનો ભાવ તો શુભ ભાવ છે, પણ હું આ લોકોથી વિશેષ જાણું છું. એ ભલે હું પરિણમનમાં મારો ભાવ ઉપયોગમાં ના હોય પણ મારી વાસનામાં હોય તો એ મિથ્યાત્વનો બંધ પડી રહ્યો છે. સ્વરૂપથી હું ચૂક્યો છું, જ્ઞાનાવર્ણીય કર્મનો બંધ પડી રહ્યો છે.
તો જેટલો એ પરિણામ એક સમયમાં ઉપયોગરૂપ, પણ આઠે કર્મ અર્થાત સાથે કર્મનો બંધ, સાથે સાત કર્મનો બંધ પડે એવી જાતિના પરિબળો, એવી જાતિના લક્ષણ એક ભાવમાં સાથે હોય ત્યારે તો પડતું હોય ને. હવે હું ભાવ કરું છું ક્રોધનો ઉપયોગરૂપ, હે ને, પણ માયા આદિ લોભ આદિ એ સંબંધી પણ બધા કર્મનો બંધ પડે છે. ખ્યાલ આવે છે કે નહીં? કેમ કે એ બધી વાસના તો ચાલુ છે ને. ઉપયોગમાં એવું સામર્થ્ય નથી કે બધા જ ભાવો એક સાથે અત્યારે કરે વર્તે, પરંતુ વાસના બધી છે તો એ પ્રમાણે બધા કર્મનો બંધ પડે છે. તો એ બધા કર્મનો બંધ પડે છે એમાં અહીંયા એ બતાવવું છે કે એ બધા કર્મનો બંધ પડે છે ભાવના નિમિત્તથી. તો બધા કર્મમાં ડિવાઈડ કોણ કરે? યોગ ગુણ. યોગ ગુણનું અશુદ્ધ પરિણમન આઠે કર્મમાં ઉદ્ગલ પરમાણુઓનું ડિવાઇડેશન, વહેંચણી કરવામાં નિમિત્ત બને છે. તો એવું આત્મામાં કયું પરિબળ થયું? યોગ ગુણ. આત્મામાં યોગ નામનો ગુણ છે. જેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર જે રીતે ગુણ છે ને, એમાં યોગ નામનો ગુણ છે. ખ્યાલ આવે છે કે નહીં? તો એ યોગ ગુણના માધ્યમથી આ પ્રમાણે બે કાર્ય થયા એના નિમિત્તથી. કયા કાર્ય થયા? ઉદ્ગલ પરમાણુ અર્થાત ઉદ્ગલ કર્મ પરમાણુનું આવવું થયું, આવીને આઠે કર્મમાં વહેંચણી થઈ. આવવું થયું એ પ્રદેશબંધ કહેવાય, આવીને વહેંચણી થઈ એને પ્રકૃતિ બંધ કહેવાય. અને આ બધા કર્મોમાં થાય છે. એટલે સુધી આપણે અહીંયા આવી ગયા હતા. હવે વિષય આગળ ચલાવીએ છીએ. હવે કયા બંધ બાકી રહ્યા? હા, પેજ નંબર 31 પર ત્યાં આવ્યા હતા. ત્યાં સુધી વળી મોહના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ ભાવ થાય છે. તે સર્વનું સામાન્યપણે કસાય એ નામ છે. અહીંયા આ લીટી પર આપણે આવ્યા હતા જીતુભાઈ, બરાબર છે ને? અહીંયા સુધી તો આપણે વિસ્તારથી એક શબ્દનો અર્થ કર્યો હતો. હવે અહીંયાથી આપણે આ નવો વિષય ચાલુ થાય છે. વળી મોહના ઉદયથી. આ મોહના ઉદયથી માં શું લેવું? મોહના ઉદયમાં શું લેવું? દ્રવ્ય કર્મ લેવું કે ભાવ કર્મ લેવું? પહેલા દ્રવ્ય કર્મ. દ્રવ્ય કર્મમાં કયું કર્મ લેવું? મોહનીય કર્મ. શબ્દ એટલું લખ્યું છે કે મોહના ઉદય. જ્યાં ઉદયની વાત આવે ત્યાં દ્રવ્ય કર્મ લેવા, અને જ્યાં મોહ ભાવથી વાત આવે ત્યાં જીવનો ભાવ લેવા. જીવ મોહના ઉદયથી દુખી છે, જીવ મોહ ભાવથી દુખી છે. બે ભાષા ખ્યાલમાં આવી? મોહના ઉદયથી દુખી છે તો ત્યાં નિમિત્તની પ્રધાનતાથી કથન છે. મોહનીય કર્મના ઉદયથી જીવ દુખી છે. જીવ મોહ ભાવથી દુખી છે તો જીવ મિથ્યાત્વ, રાગ, દ્વેષ આદિથી દુખી છે. એ જીવના ઉપાદાનની ઓરથી કથન છે. બે કથન જે અપેક્ષાએ કહ્યા હોય એ અપેક્ષાએ સમજવામાં આવે તો કોઈ દોષ આવતો નથી. નહીં તો કોઈ કહે કર્મ બી દુખી કરે છે. અને એક નિમિત્ત પ્રધાન કથન છે, એક ઉપાદાન પ્રધાન કથન છે. જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી દુઃખ નથી થતું એ નક્કી કરવા માટે મોહનીય કર્મના ઉદયથી દુઃખ થાય છે એ માટે નિમિત્ત પ્રધાન શૈલી છે. જીવને આત્મકલ્યાણ કરવું હોય તો સાચા દેવશાસ્ત્ર ગુરુ પાસે જવું, કુદેવ ગુરુ પાસે ન જવું, એ પ્રમાણે નિમિત્તનું કથન કરવામાં આવે, જ્ઞાન કરવામાં આવે છે. પણ દેવશાસ્ત્ર ગુરુથી આત્માનું કલ્યાણ થઈ જાય એમ ઉપાદાનમાં નથી. પૂરી ભાષા તમે સમજજો. જીવને દાગીના બનાવવા હોય સોનાના તો દરજી પાસે ન જવું, સોની પાસે જવું. પરંતુ સોની દાગીના બનાવી દેશે એ વાત જૂઠી છે. એટલે આ બધું સમજવાનું છે. આગળ દાગીના બનાવવા કોઈ દરજીની દુકાન ન જાય, હે ને? સોનીની દુકાન ન જાય, પણ સોની દાગીના બનાવે ખરો તો પછી નિમિત્ત પ્રધાન કથન છે. સાચા નિમિત્તનું જ્ઞાન કરાવવા માટે. તો અહીંયા મોહની કર્મના ઉદયમાં મિથ્યાત્વ ક્રોધાદિ રૂપ ભાવ થાય છે. બરાબર છે? મોહનીય કર્મના કેટલા ભેદ? બે ભેદ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય. દર્શન મોહનીયના ઉદયમાં જીવ ભ્રમિત થાય છે. નિમિત્તની ઓરથી આમ કથન થશે. અથવા જીવ જ્યારે ભ્રમિત થાય છે ત્યારે દર્શન મોહનીય કર્મનો ઉદય થાય છે. આ ગુરુદેવ શૈલી, ઉપાદાનની મુખ્યતાથી ગુરુદેવ આ શૈલી કરી. પરંતુ સિદ્ધાંતમાં બંને વસ્તુ સત્ય છે. સિદ્ધાંતિક કેમ કે જ્યારે જીવને ભ્રમ હોય અને મોહનીય કર્મ, દર્શન મોહનીયનો ઉદય ના હોય એમ ન બને. ખ્યાલ આવે કે નહીં?
ભ્રમ હોય ને દર્શન મોહનીય કર્મ ઉદયમાં ના હોય એમ ના બને. જેનો ભ્રમ કરે છે એ વસ્તુ તો બહારમાં ન પણ હોય, કલ્પનામાં હોય. ખ્યાલ આવે કે નહીં? માની લો કે આખી દુનિયા મારી છે, ભલે પછી એના સંયોગમાં એના ઘરમાં આખી દુનિયાનું ધન ના હોય, સમસ્ત શ્રીલંકાનું સોનું મારું છે એવું ભ્રમ કરે, પણ એના તિજોરીમાં ના હોય એવું તો બને, પણ એની કલ્પનામાં હોય. સમજમાં આવે? એટલે બહારમાં વસ્તુ ન હોવી કે હોવી એમાં નિયમ નથી બનતો. બહારમાં જેનો રાગ હોય એ સામે હોવો જ જોઈએ એવો નિયમ નથી બનતો. સમજમાં આવે છે કે નહીં? પણ રાગ કર્મનો ઉદય હોય, જ્યારે રાગ થાય અને રાગ કર્મનો ઉદય હોય એ નિયમ બને છે. એ છે નિમિત્ત. મોહ ભાવ હંમેશા હોય એ વાત નથી કરતી. મોહ હોય તો મોહની નો ઉદય હંમેશા હોય એમ. મોહ નો ઉદય હોય, મોહ ભાવ હોય, આપણને મિથ્યાત્વ ચાલે, મિથ્યાત્વ હોય અથવા રાગ હોય, કોઈ બી લઈ લો, રાગ દ્વેષ લઈ લો. આપણને માની લો કે પિતાનો રાગ છે, અત્યારે પિતા સંબંધી રાગ છે, તો એને રાગ કર્મનો ઉદય છે, ચારિત્ર મોહનીય સંબંધી, બરાબર છે. પરંતુ પિતા સામે હોય, દુનિયામાં હોય કે ના હોય એવો નિયમ નથી. ના પણ હોય, ચાલ્યા ગયા હોય તો બી પિતા સંબંધી રાગ ચાલુ રહે. ખ્યાલ આવે કે નહીં? પણ એ નિયમ એ છે કે કર્મ ઉદયમાં હોય. એટલે ક્રોધ કરવામાં બહારમાં સ્થિતિ નિયામક નથી. ક્રોધ થવામાં ક્રોધ કર્મ નિયામક છે, નિમિત્ત તરીકે. કેમ કે એક જ સ્થિતિ બને અને એ સ્થિતિમાં ક્યારેક ક્રોધ થાય છે ને ક્યારેક રાગ આવે. ઘણી વાર બતાવું છું. આ તો એને ઘરમાં છોકરો ઉધમ બચાવતો હોય, સમજી લો, પણ તમારે રાગ કર્મનો ઉદય હોય તો રાગ આવે કે છોકરાઓ જ મસ્તી કરે ને, છોકરો જ મસ્તી કરતો સારો લાગે ને, એ રીતે રાગ રહે. અને ક્રોધ કર્મનો ઉદય હોય અને એ જ સ્થિતિ હોય, ઉધમ મચાવતો હોય તો શું કરે? સમજતું જ નથી, કાંઈ ખબર પડતી જ નથી. અરે એનાથી ઉલટું શાંત બેઠો હોય તો બી ક્રોધ કર્મનો ઉદય હોય તો છોકરાઓ નીચે કેટલી મસ્તી કરે છે. આ તો છોકરો છે નાનો, પણ જરા પણ ખબર જ ના પડે ઘરમાં છોકરો છે, શાંતિથી બેસી રહે છે. ખ્યાલ આવે કે સ્થિતિ શાંત છે એની બેસ તો. એટલે બહારની જે સ્થિતિ છે એ પરિણામ સાથે સંબંધ નથી, પરંતુ કર્મ સાથે પ્રકૃતિ બંધાયેલી છે, હે ને? અર્થાત પ્રકૃતિ સાથે જીવનો ભાવ બંધાયેલો છે. જે પ્રકૃતિ બહારમાં કે કર્મ પ્રકૃતિ ઉદયમાં હોય એ પ્રમાણે ભાવ જરૂર થાય. અનેક વાર લીધું છે. એનો અર્થ એવો નહીં કાઢો કે કર્મ હોય ને ભાવ કરવો જ પડે, હે ને? કર્મ હોય, ભાવ થતો હોય તો બી જીવ ભેદ જ્ઞાન કરી અને એનાથી નિવૃત્ત થઈ શકે છે. તાકાત તો આ સમજો. ક્રોધ કર્મ, રાગ કર્મનો ઉદય હોય અને મંદ રાગ અર્થાત મંદ ક્રોધ ચાલુ હોય એ વખતે જ્ઞાનમાં એવી તાકાત છે કે રાગથી ભિન્ન હું છું એવું વિચાર શક્તિમાં પેદા કરી અને રાગનું લક્ષ્ય હટાવી અને સ્વરૂપમાં રમી શકે. એ તો મુખ્ય વાત છે. આપણી પાસે આ તો હુકમનો એકો છે, એ તો સમજવું. આ તો જ્યારે કર્મની થિયરી ચાલતી હોય ત્યારે જેમ હોય એમ સમજવું પડે કે આ બાજુ મોહનો ઉદય હોય છે અને મોહ થાય છે. એટલે એમ પણ બોલાય છે કે જીવ મોહ કરે તો મોહનીય કર્મનો ઉદય હોય. વાત શૈલીની છે, કઈ મુખ્યતાથી વાત કરવામાં આવે છે, પણ સિદ્ધાંતમાં ફરક પડતો નથી. આ બાજુ મોહ હોય અને મોહનીય કર્મનો ઉદય હોય, એક તો એ સિદ્ધાંત. બીજો, મોહનીય કર્મના કારણે મોહ થાય છે એમ વ્યવહાર કથન કરે, અથવા તો સ્વયં અશુદ્ધ ઉપાદાનના કારણે મોહ થાય છે એમ નિશ્ચય કથન કરે, પણ વસ્તુના પરિણમનમાં કથનનો કોઈ રોલ નથી. મોહન રૂપ પરિણમન થાય છે તો થાય છે. આ બધી નવી વાતો છે, નવા એંગલ છે. નય સંબંધી જો જ્ઞાન હોય તો, ના હોય તો નવું, અને હોય તો ઓર પાકું કરો. પરિણમનમાં શૈલીનું અંતર નથી, નિરૂપણ પદ્ધતિમાં શૈલી લાગે છે કે આત્મામાં જે રાગ આદિ થાય છે એને કર્મથી કહેવું વ્યવહાર છે, અને આત્મામાં રાગ થાય છે એ આત્માથી થાય છે એમ કહેવું નિશ્ચય છે. કેમ? અશુદ્ધ ઉપાદાનથી થાય છે. પણ થવામાં નિશ્ચય વ્યવહાર નહીં, બસ થાય છે, પરિણમન થાય છે. એને કેવી રીતે બતાવવું? એને કર્મનું ન બતાવવું, આત્માનું બતાવવું. શું કામ આત્માનું બતાવવું? કે આત્માનો દોષ છે, તું દૂર કર એટલે બતાવું. પછી પાછી નિશ્ચય વ્યવહાર અવસ્થા બદલાતા બધું પલટાય છે, કારણ કે જ્ઞાનીના અભિપ્રાયથી નિશ્ચય વ્યવહાર બને છે ને.
હવે કહે છે કે જે રાગાદી થાય છે એ આત્માનો કહેવો વ્યવહાર છે, અને રાગાદીનું જ્ઞાન થયું એ કહેવું આત્મા એ વાસ્તવમાં નિશ્ચય કથન છે. પલટાઈ ગઈ બાજી. તો અહીંયા શું પ્રયોજન છે? ખ્યાલ આવે કે નહીં? રાગની દૃષ્ટિ હટાવવા માટે રાગ આત્માનો સ્વભાવ નથી એ બતાવ્યો, તો એ રીતે કથન કર્યું. તો અલગ અલગ વિવક્ષાઓ છે. દરેક વિવક્ષા એ સમયે કઈ કુલ મળીને કોઈ બી વિવક્ષા હોય એ વિવક્ષા નિરપેક્ષ કરાવતી હોય તો એ અપેક્ષા નય છે, સત્ય જ્ઞાન છે. અને નિરપેક્ષ કરાવવાનો એનો આશય ના હોય તો એ કુનય છે. પહેલા આ બધું સમજવું પડશે વિજ્ઞાન. કેમ થોડું ટેસ્ટ કરાવ્યો કે આ પદ્ધતિ ખ્યાલ હોવી જોઈએ, કે બહુ કથન હશે કે અહીંયા એ જ વાત ચાલશે. પ્રવચન સાર ચાલે છે એમ જ કહેશે કે આત્મા હે ને, આત્માના આશ્રય રાગ થાય છે, શરીરના આશ્રય રાગ નથી થતો. શરીરનો રાગ આત્મામાં થાય છે, શરીરમાં થતો નથી. અને સમયસાર એમ કહે છે કે જે આત્મામાં રાગ થાય છે એ આત્માના સ્વભાવમાં ત્રણેય કાળે નથી. હવે બે બધી વસ્તુ સમજવી પડે. જો ત્યાં શું કહ્યું? સ્વભાવમાં નથી. અહીંયા શું કહ્યું? પરમાં નથી. અને બંને કોટેશન, બંને પ્રકારના દ્રષ્ટિકોણ આત્માની દ્રષ્ટિ કરાવે છે. સમજો, થોડીક વાત અહીંયાથી હટી છે પણ તમને બતાવો. ત્યાં શું કહ્યું કે આત્મામાં ઉત્પન્ન થાય છે, પરમાં નથી થતું. એટલે તું નિશ્ચિત થઈ જા, તું રાગ દૂર કરવા માટે સ્વતંત્ર છે. તારે પરની રાહ નહીં જોવી પડે. પત્નીનો રાગ દૂર કરવા માટે પત્નીને નહીં પૂછવું પડે. સ્વતંત્ર થઈ ગયા ને? તો એ નાતે થઈ ગયું કે એવી દ્રષ્ટિ પ્રધાન શૈલી થઈ ગઈ. પછી માની લો કે આત્મામાં રાગ થાય છે, તારા સ્વભાવમાં નથી. એનો અર્થ એ થઈ ગયો મને રાગ થાય છે, મને તો ક્રોધ થાય છે, એ છોડી દે. એ તારો મૂળ સ્વભાવ નથી. એટલે તારો મૂળ સ્વભાવ નથી એટલે જવા વાળો છે, તાત્કાલિક છે, ક્ષણિક છે. ખ્યાલ? અને એ યુક્તિથી ખબર બી પડે છે કે જતો રહે છે. તો ત્યાં નિમિત્તની દ્રષ્ટિ છોડાઈ, અહીંયા રાગની દ્રષ્ટિ છોડાઈ. કુલ મળીને પર્યાયની દ્રષ્ટિ છોડાઈ, પરની દ્રષ્ટિ છોડાઈ, કુલ મળીને સ્વભાવની દ્રષ્ટિ કરાઈ. ખ્યાલ આવે છે કે નહીં? પદ્ધતિ આખી તમે આ જીનાગમના જે વચનોની પદ્ધતિ અને એનો ઉદ્દેશ ની સમજમાં આવે તો કલ્યાણ નહીં થાય, અનર્થ થઈ જશે. અને ઘણી બધી વાતો છે. ક્રમબદ્ધ પર્યાયની પણ વાત આવશે. વિનુભાઈ ચોરીવાળામાં ખોલીશું. તમારો જે પ્રશ્ન છે ચિંતામણી, એના કન્સેપ્ટ, એના અભિપ્રાય, એના ઉદ્દેશ જો સમજમાં નહીં આવે તો જીવ પાપમાં જતો રહે છે. એ જ ક્રમબદ્ધ સમજીને, અને એનો અભિપ્રાય ને ઉદ્દેશ ખ્યાલમાં આવી જાય ક્રમબદ્ધ સમજીને, તો જીવ શું કરી લે છે? મુક્તિને પ્રાપ્ત થઈ જાય છે. તો એ જીનવાણીના કથનો અને એના ઉદ્દેશ સમજવા બહુ જરૂરી છે. વાત ક્યાંથી આવી? હા, વળી મોહના ઉદયથી મિથ્યાત્વ ક્રોધાદિનો ભાવ થાય છે. આ વાત કેમ બતાવવી પડે છે કે જીવને શૈલી ખબર નથી પડતી. તાકાત હોવી જોઈએ કે કર્મએ રાગ કરાયો સાંભળવાની. તાકાત હોવી જોઈએ કે આત્મામાં ત્રણેય કાળે રાગ નથી. બે શૈલી તમને પરિચયમાં હોવી જોઈએ. જયારે અહીંયાથી વક્તા અથવા ગુરુદેવ એમ કહે કે કર્મ રાગ કરાવે છે, તો કર્મ ક્યાંથી રાગ કરાવે? એ તો પરદ્રવ્ય છે. હવે કયા અપેક્ષા એ સમજવું પડે. અને આત્મામાં ત્રણેય કાળે રાગ નથી. હાલ તમને રાગ નથી તો બધી આ રાગ તો છે, સાંભળી તો રહ્યા છે, સાંભળવાનો રાગ તો છે, એમ નહીં કહેવું. આત્મામાં રાગ નથી એમ કહેવા માંગે છે કે સ્વભાવમાં રાગ નથી. કર્મએ રાગ કરાયો છે એમ કહેવામાં એ બતાવવું છે કે તને પત્નીએ શત્રુએ દ્વેષ નથી કરાયો, તારા જ બાંધેલા કર્મથી થયો છે. કર્મથી થયો છે. કર્મ કોને બાંધ્યા? પૂર્વમાં તે જ એવા ભાવ કર્યા હતા ને કર્મ બંધ થયો હતો ને ઉદયમાં આવે ને પાછો તું જોડાય છે. જોડાય છે એટલે એનું વેદજ્ઞાન કરી અને સ્વરૂપમાં રહેતો નથી એટલે વળી પાછું તું આકૃતા કરે છે. કેટલું સ્વરૂપને એકદમ સ્પષ્ટ છે વાત. બે કથન જીનવાણીના છે. બે કથનનો અર્થ સ્વરૂપને બતાવવાનો છે. સમજવું પડશે કે આ બે કથનનો શું અર્થ થાય. ખ્યાલ આવે કે નહીં? જીવને એક પક્ષ લઈ લે છે ને, એક ચાહે નિશ્ચયનો એકાંત કરી લે કે વ્યવહાર એકાંત કરી ગજર છે. એને ગઈકાલે પ્રવચન સાહેબ ચાલતું જીતુભાઈ ત્યાં એક કથન કર્યું કે વ્યવહારને જે ન માને એ મિથ્યા દૃષ્ટિ, એ પણ મિથ્યા દૃષ્ટિ. અને વ્યવહારને જે પરમાર્થ માને એ પણ મિથ્યા દૃષ્ટિ. વ્યવહાર મિથ્યાત્વ નથી. વ્યવહાર સાંભળો, વ્યવહાર મિથ્યાત્વ નથી. વ્યવહાર જે બતાવે છે જે સિચ્યુએશન ને જીવની વિભાવ પરિણતિ છે.
સમજો આ વાત ખુલી જ છે તો આનો ખુલાસો કરો, બહુ મજા આવશે. શું કહ્યું? વ્યવહાર જે બતાવે છે જે પરિસ્થિતિને, એ જીવની વિભાવ પર નથી. કોની? જે પણ સંસારમાં છે, જ્ઞાની હોય તો જ્ઞાનીની પણ. માન લો કે આચાર્ય કુંદ દેવ આંખના માધ્યમથી દેખે છે, એ આચાર્ય કુંદ દેવ ના આત્માની વિભાવ પર નથી છે. ખ્યાલ આવે કે નહીં? મતિ શુદ્ધ જ્ઞાન વાળા આચાર્ય કુંદ દેવ લઈ લો તો એમને પૂછો કે હે કુંદ દેવ અહીંયા બિરાજમાન હોય તો કે પાછળની દિવાલનો કયો કલર છે, તો કઈ રીતે બતાવશે? આમ સ્વરૂપમાં જતા રહેશે, પછી અવધિ જ્ઞાન તો છે નહીં, માન લો, તો કઈ રીતે બતાવશે? તો પાછળ જોશે, હે ને, આંખનું કનેક્શન કરશે, આંખ એ સંબંધી જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયક્ષમ હશે ત્યારે બતાવશે કે સફેદ કલર છે. ખ્યાલ? તો એ જે આંખના માધ્યમથી જાણવાની જ્ઞાનની જે સિચ્યુએશન છે, એ જ્ઞાનની વિભાવ પણ નથી છે. સમજો? કેમ કે આત્માનો સ્વભાવ તો ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણવાનો છે, પણ હાલ જ્ઞાનમાં આવું ક્ષયક્ષમ જ્ઞાનાવરણીય રૂપ કર્મના ઉદયમાં જીવનું આવું સ્વરૂપ છે એના જ્ઞાનનું. હવે સમજો, આ થઈ ગયો વ્યવહાર. જેમ ના માને તો એ મિથ્યા દૃષ્ટિ છે. પછી એમ માને કે આંખથી જ દેખાય છે, એ માને તો મિથ્યા દૃષ્ટિ છે. વ્યવહારને પરમાર્થ માની લે. ખ્યાલ આવ્યો? આંખના માધ્યમથી આત્મા દેખે છે, પણ કોઈ એમ માની લે કે આંખથી જ દેખાય છે, એવું કોઈ માને ખરું? આંખથી દેખાય છે, કાનથી સંભળાય છે, જીભથી ચખાય છે, શરીરથી સુખ મળે છે, આવું કોઈ માને ખરું? આપણે પાંચ ઇન્દ્રિયોની સેવા શું કામ કરીએ છીએ? શું કામ કરીએ છીએ? ભોગીવાર પાંચ ઇન્દ્રિયોની બરાબર ભગવાનના દર્શન થાય. અહીંયા કહે છે કે આંખના માધ્યમથી દેખાય છે, પણ દેખે તો આત્મા છે. આંખથી દેખાય છે એવું માનીને આપણે એનો ઉપચાર કરીએ છીએ. વાત એવી છે. ખ્યાલ આવે છે કે નહીં? મુનિરાજ ચશ્મા કેમ નથી રાખતા હશો? ચશ્માના માધ્યમથી જે દેખવું થાય છે એ મારા આત્માના સુખના પ્રયોજનમાં નિમિત્ત નથી બનતું, એટલે મને એ શું કામ રાખવું? મારું પ્રયોજન જેનાથી નથી સધાતું. હેલા પૂતગલ વિષય બને છે, ઘણા બધા વિષયો છે આમાં. તો જેટલો બી વ્યવહાર કર્યો, આચાર્ય કુંદ દેવને પ્રવચન સાર લખવાનો અને કહેવાનો ભાવ આવ્યો, એને વિભાવ પણ નથી છે. એની આત્માનું કહેવું એ વ્યવહાર છે. કેમ છે વ્યવહાર છે? કે પેલા કેમ કહે છે? કેમ કે છે એટલે કહે છે. એમને રાગ ના હોત તો ન કે, રાગ છે પેલા સ્વીકાર કરો. પછી વ્યવહાર કે શું કહેવું છે કે એનો ત્રિકાળ સ્વભાવ નથી, એ પરમાર્થ નથી. એ એમની ડ્યુટી માની લે કે હું મુનિ અને મારે તો ગ્રંથ લખવું એ જ મારું કર્તવ્ય અને એ જ હું મારું મુનિ પણ. તો કહે છે કે એ તારો વ્યવહાર જે હતો એને તે પરમાર્થ માની લીધો, એટલે મિથ્યા દૃષ્ટિ. સમજમાં આવે છે કે નહીં? બહુ ઊંચું એંગલ છે આ. જો સમજમાં આવે તો વ્યવહારનું હોવું એ વિભાવ છે, મિથ્યાત્વ નથી. પણ એને એવું જ માની લેવું એ મિથ્યાત્વ છે. આત્મા શરીરના સંયોગમાં ઉપજે છે, એ આત્માનો વિભાવ પરિણામ છે. આત્માની વિભાવ પરિસ્થિતિ સિચ્યુએશન છે, પણ આત્માને શરીર વાળો જ માની લેવો એ મિથ્યાત્વ છે. સમજમાં આવે છે કે નહીં? કોઈ કહે કે નહીં આત્મા અને શરીર નો સંયોગ જ થતો વર્તમાનમાં, તો રોંગ છે. આત્મા મનુષ્ય પણ ઉપજતો નથી. જે પર્યાયને પર્યાય તરીકે સ્વીકાર ના કરે તો મહામૂર્ખ છે, અને પર્યાયને સર્વથા સ્વરૂપ માની લે તો પણ મિથ્યા દૃષ્ટિ છે. હવે તો બહુ રોગ ચાલે છે જીતુભાઈ, એટલે મને કહેવાનો ભાવ આવ્યો. વર્તમાનમાં રાગ દ્વેષને ન માને, રાગ દ્વેષ છે જ નહીં. અરે ક્યાં નથી? તારા સ્વભાવમાં નથી. અને ક્યાં છે? પર્યાયમાં છે. ક્યાં નથી? રાગ દ્વેષ ક્યાં નથી? રાજેશભાઈ બતાવો. એક તો સ્વભાવમાં નથી અને પરમાં નથી. મને જે રાગ દ્વેષ થાય છે એ મારામાં નથી, એટલે મારા સ્વભાવમાં નથી. અને મને જે રાગ દ્વેષ થાય છે પરમાં નથી. તો પછી છે ક્યાં? એક સમયની પર્યાયમાં છે. આખું તમે આખું બેલેન્સ નહીં હોય ને
તો બહુ તકલીફ થઈ જશે. હવે એક સમયની પર્યાયમાં છે, હવે એમાં ટોન છે. અરે એક સમયની પર્યાયમાં રાગ છે, ખ્યાલ આવે? એક સમયની પર્યાયમાં રાગ છે. એનો અર્થ એ થઈ ગયો કે જવા વાળો છે આખો, એની તરફનો પરાયા પણ અંદરમાં જતવું જોઈએ, જેનું જતન થવું જોઈએ. પર્યાયમાં એક સમય માટે પણ રાગ નથી એમ જે માને એને કાંઈ ખબર નથી, આત્માની પણ ખબર નથી. અને પર્યાયમાં એક સમયમાં રાગ છે એનું જતન કરે તો બી એને આત્માના જ્ઞાન સ્વભાવનું ખબર નથી. ઘણા કન્સેપ્ટ છે, ઘણી રીતે આત્માને જોવાની પદ્ધતિ છે, હે ને? એ જો દ્રષ્ટિ ખ્યાલમાં આવી જાય તો એને રાગના કાલમાં પણ આત્મા દેખાય. કઈ રીતે? રાગના કાલમાં પણ રાગથી પૃથક આત્મા દેખાય. એવી જાતિની વિદ્યા, એવી જાતિની ભેદ જ્ઞાનની તાકાત વર્તમાન શુદ્ધ જ્ઞાનમાં એ જો કેળવી લે તો એને અભેદ, હર સમય એને અભેદ અખંડ અનુભૂતિ રહે. સ્વરૂપ આ છે. મારે વાત તો કર્મની કરવી છે કે આત્માની કરવી છે? આત્મા માટે કરવી છે. આખો વિષય બદલાઈ જાય. વાત કર્મોની કરવાનું જ છું, ભાઈ તમે કેમ કરી? કર્મોની વાત કરવાની છે પણ આત્મા માટે કરવાની છે. શું આત્મા માટે કરવાની છે? સ્વરૂપમાં નહીં રહે તો કર્મના ઉદયમાં પીટાશ, અને સ્વરૂપમાં રહે તો કર્મ તારું કાંઈ નહીં બગાડે, એ બતાવું છે. એ બતાવું છે. સ્વરૂપમાં રહે એ તો અઘાતી કર્મ, હે ને? શું બગાડી લેશે પરમાત્માનું? શું બગાડી લેશે મુનિરાજોનું? બહારની સ્થિતિ. તો કે એ અમારે વિદ્યા શીખવાડી છે કે કર્મ અને કર્મના ઉદયમાં પણ કેવી રીતે જીવવું, એ વિદ્યા બતાવી. એટલે પેલા કર્મની ઓરથી અહીંયા વાત ચાલુ કરી. ખ્યાલ આવે છે કે આપણે તો અહીંયા જે 4 પ્રકારના બંધની ચર્ચા ચાલે છે, અને એ બંધમાં, નવીન બંધમાં આત્માના પ્રદેશો સાથે કર્મ પરમાણુ આવીને કેવી રીતે બંધ થાય છે, તો એના 4 પ્રકાર છે: પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ. પ્રદેશ બંધ ને પ્રકૃતિ બંધમાં આત્માના યોગ ગુણનું અશુદ્ધ પરિણામ કામ કરે છે, એ નિમિત્ત બને છે. અને હવે જે બંધ છે સ્થિતિ અને અનુભાગ બંધ, એની ચર્ચા આપણે હવે પ્રારંભ કરી છે. એમાં અહીંયા પંડિતજી એમ કહે છે કે મોહના ઉદયથી જીવને મિથ્યાત્વ અને શું લખ્યું? ક્રોધાદિરૂપ ભાવ થાય છે. એ બંનેને સામાન્ય રીતે કહીએ, એક શબ્દમાં કહીએ તો કસાય કહેવામાં આવે. આનાથી ઘણી બધી બીમારી નીકળી જાય, હે ને? કેમ કે શાસ્ત્રમાં એવું તમને મળશે કે કસાય બંધનું કારણ છે, તો જીવ એમાંથી એમ કાઢ્યું કે મિથ્યાત્વ બંધનું કારણ નથી. તમને ખ્યાલ નહીં? આ બધું બહુ ચાલ્યું. કેમ કે કસાય એટલે અહીંયા પંડિતજીને કહ્યું કે કસાય એટલે કે મિથ્યાત્વ અને ક્રોધાદી ભાવ બંનેને એક સામાન્ય, એ કસાયના અંતર્ભેદ છે. હલાવે કે નહીં? કસાય એટલે શું? આત્માને કસે, દુઃખ દે, એને કસાય કહે છે. તો સૌથી પહેલા મિથ્યાત્વ તો આત્માને કસે છે. હું મારું માનું છું એ જ તો દુઃખનું કારણ છે, કે ક્રોધ દુઃખનું કારણ છે. અરે ક્રોધ, રાગ, દ્વેષ પેદા કેમ થયા? મેં મારું માન્યું એટલે ને. ઘર પ્રત્યે મને રાગ પેદા કેમ થયો? મારું માન્યું એટલે ને. ક્રોધ, માન, માયા, લોભનો જનક તો મિથ્યાત્વ છે. મિથ્યાત્વ જતો રહે, એનો જનક જતો રહે એટલે સુકાતા જાય છે. ક્રોધ, માન, માયા, મિથ્યાત્વ જતું રહે પછી ક્રોધ, માન, માયા, લોભ શું થાય? સુકાતા જાય છે, અભાવ થઈ જાય છે ક્રમે. તો મિથ્યાત્વ અને કસાય, ક્રોધાદી રૂપ બંનેને સામાન્ય શબ્દમાં કસાય કહ્યું. હવે કસાયના પણ પાછળ 25 ભેદ કયા હતા? મુનિરાજે 25 ગણાવ્યા છે ને. અનંતાનુબંધી, ક્રોધમાન, માયા, લોભાદી 4 ચોકડીના 16, 9 નો કસાય 25. આમ તો અસંખ્યાત લોક પ્રમાણ છે. થાકી જઈએ ગણતા ગણતા, કરતા કરતા નથી થાક્યા. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. હજી સુધી થાક નથી લાગે ને કસાયોમાં. અસંખ્યાત લોક પ્રમાણ, એ તો ભેદ અપેક્ષા એને અનાદિથી જો પકડીએ તો અનંત પંચભૂતગલ પરાવર્તનના આધારે. ગજબ છે. પણ 25 ગણાવ્યા છે એટલે બહુ ચિંતાનો વિષય નથી, આપણને યાદ રહી શકે. તો એ 25 પ્રકાર જે કસાય આદિ, એ બધું શું છે? મિથ્યાત્વ અને ક્રોધ, એનું સામાન્ય નામ આપવામાં આવે તો એને કસાય કહે. હવે જુઓ, તેનાથી કર્મ પ્રકૃતિઓની સ્થિતિ બંધાય. હવે અહીંયા તમારે નક્કી કરી લેવાનું કે નિમિત્ત પ્રધાન કથન છે. હાલ
તેનાથી કર્મ પ્રકૃતિ પૂદગલ અને મિથ્યાત્વ આદિ ચેતન. અને પહેલા તો એક ગળે ઉતારવું પડશે. મિથ્યાત્વ આદિ ચેતન સ્વતંત્ર છે કે નહીં? ચિત્ત પરિણતિ છે, ચેતના છે. કઈ ચેતના છે? અશુદ્ધ ચેતનામાં કયો ભેદ છે? કર્મ ચેતના. હે, એ આ દ્રવ્ય કર્મ નહીં, કર્મ ચેતના એટલે આત્માનું કાર્ય. મિથ્યા તો કોણ કરે છે? કે જેનું ગ્રહણ હોય એનો ત્યાગ હોય. જ્યાં ગ્રહણ હોય ત્યાં ત્યાગ હોય. સવાર આજની ગાથા ચાલી હતી, એ બી આની સાથે સંબંધ કરજો. જેનું ગ્રહણ હોય એનો ત્યાગ હોય. તો ગ્રહણ પરદ્રવ્યનું નથી હોતું એટલે એનો ત્યાગ નથી હોતો. સ્વભાવ ગ્રહણ કરતો નથી એટલે સ્વભાવમાં કોઈનો ત્યાગ નથી હોતો. સમજમાં આવ્યું? તો પેલા ગ્રહણ કોનું થાય છે ને ક્યાં થાય છે? ગ્રહણ મિથ્યાત્વનું થાય છે એટલે મિથ્યાત્વનો ત્યાગ કરવો પડશે. હવે ગ્રહણ પર્યાયમાં થાય છે એટલે પર્યાયમાં એનો ત્યાગ કરવો પડશે. હવે પર્યાય ગ્રહણમાં થાય, પર્યાયમાં ગ્રહણ થાય છે તો એનો ત્યાગ કરવા માટે શું કરવું પડશે? કે પર્યાયની સામે નથી જોવાનું, જ્યાં નથી ત્યાં જોવાનું. તો પર્યાયમાં એનો ત્યાગ થઈ જશે. બહુ સાદી સાદી ભાષામાં તમને પૂરી વાત કહી રહ્યો છું. એટલે જોવાનું એટલે શું? જોવાનામાં બહુ મોટી વાત છે. શાનાથી જોવું? તો કે નિર્મળ દ્રષ્ટિપૂર્વક જોવું. એટલે સમ્યક દર્શન, પ્રતીતિપૂર્વક જોવું. ભરોસો આવો કે રાગ મારો સ્વભાવ નથી, રાગ દુઃખનું કારણ છે, સુખનું કારણ નથી. એવી એનામાં હે બુદ્ધિ આવી જાય શામાં? રાગમાં. અને સ્વભાવ તરફ ઉપાધિ પણ ભાષિત થાય તો પરિણતિની અંદર વિચલિતતા ના રહે અને કાલક્રમે સામાયિકના કાલમાં રાગથી રહિત આત્માનો સ્વાદ લઈ લે. આ આત્માનું કાર્ય છે. આ કાર્ય ના કરે તો નિરંતર આત્માનું કારસ્થાન છે. આ કાર્ય ના કરે તો કારસ્થાન કરે. આખું દિવસ શું કરે? વેતર્યા કરે. કોને? પોતાના આનંદને ચિંતરે હાલ કરી નાખે. આનંદ સ્વરૂપમાં આવવા જ ના દે. અરે સ્વરૂપમાં પ્રગટ છે એને દેખે નહીં, અનાદર જ કરે. એ બધી વાતો છે. આ તો દેશભાઈ પકડાય છે વાતને. ગોલ અર્થાત તો માની લો કે આપણા હાથમાં છે. અહીંયા એ રીતે આપણે સાવધાન ન રહીએ એ વાત જુદી છે. કોઈ કર્મ આપણને અસાવધાની નથી કરાવતું. ભલે વાત કર્મની ચાલે છે નિમિત્ત તરીકે. આપણી તૈયારી હોય તો કર્મ પણ નડતા નથી, શરીર પણ નડતું નથી, અરે રાગ પણ નડતું નથી. આપણી તૈયારી હોય તો. રાગને જુદો માનવામાં રાગ નડે છે? નડતું નથી. અરે મોહના મંદતામાં આવો નિર્ણય પણ થઈ જાય છે અને આવા નિર્ણયમાં શ્રદ્ધા જોડાઈ જાય તો મોહ તૂટી જાય. સમજો આખી શું પ્રક્રિયા છે. મોહની મંદતામાં જ્ઞાન નિર્ણય કરી લે અને નિર્ણય થયું હોય એમાં શ્રદ્ધા થઈ જાય તો મોહ દૂર દૂર સુધી દેખાતો નથી, એને સંસાર રહેતો નથી. સમજમાં આવે છે શું ભાઈ? બહુ મજાની વાતો છે જો પકડમાં આવે તો. એ રીતે છે. જો હવે જે આ કર્મ પ્રકૃતિની જે સ્થિતિ બંધાય છે અને જે આગળ અનુભાગ બંધાય છે એની જે ચર્ચા છે તો આવતીકાલના પીરિયડમાં ત્યાંથી પ્રારંભ કરીશું કે જીવને જે કસાય બે પરિબળો કહ્યા. જીવમાં બંધના, જીવને કર્મના બંધના બે કારણ જીવમાં કહ્યા. કયા? યોગ અને કસાય. હવે કસાયની વાત ચાલે છે ત્યાં અહીંયા પંડિતજી પહેલા આપણને સાવધાન કર્યા કે કસાયમાં શું લેવું? તો મોહના ઉદયમાં થતા મિથ્યાત્વ અને ક્રોધાદી ભાવ બધા લઈ લેવા. આના કારણે જે યોગના નિમિત્તથી આવેલા કર્મો હતા એના અને પ્રકૃતિમાં વેચાઈ ગયા હતા એ કેટલી સ્થિતિ, કેટલો સમય રહેશે એ નક્કી એ જ સમય થઈ જાય કે આને 1000 વર્ષ મારે ફેસિલિટી આપવી. શાની ફેસિલિટી? પહેલા ને સંસારમાં રહેવાની આપવી કે 1 લાખ વર્ષ આપવી, એ ભાવમાં કેટલી તાકાત છે કસાયમાં એના આધાર પર સ્થિતિ બંધાય છે. પછી કેટલા પાવરથી આપવી, કેટલા કાળ માટે આપવી અને કેટલા પાવરથી આપવી. બે વસ્તુ. કેટલા પાવરથી આપવી એ અનુભાવ, મતલબ કે એને એક્સિડન્ટ તો કરાવો.
હે ને 50 વર્ષ થઈ જાય પછી એક પગ તોડવો કે 2 પગ તોડવા, હલાવે કે નહીં, એ બધી જે અનુભાવ કેટલા પાવરથી એને એ સંબંધી પ્રકૃતિનો ઉદય આપવો આને, એ અનુભાવ છે. એ એક સમયમાં ભાવ કરે એમાં 4 પ્રકારની ચીજો એક સમયમાં નક્કી થઈ જાય. એની કાલે આપણે ચર્ચા વિશેષ કરીશું. સહજાનંદી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ, સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી આત્મ સ્વરૂપ. મંગલ વિશ્વવાન ભગવાન નમો જય. 24 ભગવાન નમો જય.